તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અનેક ભરતીઓ બહાર પાડવામાં આવતી હોય છે. તે જ રીતે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પણ ભરતીઓ પાડવામાં આવે છે, જેમાં ટ્રેસર વર્ગ 3 ની આ ભરતી રહેવાની છે, જેની કુલ 245 જગ્યાઓ પર સીધી ભરતી રાખવામાં આવી છે મિત્રો. આ ભરતીના ઓનલાઈન અરજીપત્રકો ઓજસની વેબસાઇટ ઉપર ભરી શકાશે મિત્રો. અને આ ભરતીની શરૂઆત તારીખ 17/5/2025 થી તારીખ 10/6/2025 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે મિત્રો. ત્યારબાદ મિત્રો, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ₹100 પ્લસ સર્વિસ ચાર્જ ઓનલાઈન ફી ભરવાની રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો, ટ્રેસર ક્લાસ 3 ની ભરતી રહેવાની છે મિત્રો. અને જેમાં મિત્રો 2 વર્ષનું સિવિલ ડ્રાફ્ટમેનનો કોર્સ હોવો જોઈએ. એટલે કે મિત્રો, તમારે આઈટીઆઈમાં સિવિલ ડ્રાફ્ટનો 2 વર્ષનો કોર્સ કરેલ હોવો જોઈએ મિત્રો. અને બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર અને ગુજરાતી અને હિન્દી ભાષાનો બેઝિક નોલેજ પણ હોવું જોઈએ મિત્રો. ત્યારબાદ વય મર્યાદામાં 33 વર્ષની વય મર્યાદા રાખવામાં આવે છે મિત્રો, જે જનરલ કેટેગરી માટે છે. ત્યારબાદ છૂટછાટમાં જોઈએ તો મિત્રો આ ભરતીમાં સામાન્ય કેટેગરી પુરુષ ઉમેદવારોને કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. ત્યારબાદ સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરી પુરુષ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ છે. ત્યારબાદ એસસી-બીસી અને એસસી-એસટી ના ઉમેદવારો માટે અહીંયા છૂટછાટો દર્શાવેલ છે, જે તમે વાંચી શકો છો મિત્રો. એટલે કે સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવાર માટે 5 વર્ષની એટલે કે 33+5 એટલે કે 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે મિત્રો. ત્યારબાદ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 33+10 વર્ષ એટલે કે 43 વર્ષની વય સુધી ફોર્મ ભરી શકે છે મિત્રો. ત્યારબાદ મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણમાં પ્રથમ 5 વર્ષ માટે 26,000 પ્રતિ માસ પગારની નિમણૂક આપવામાં આવશે મિત્રો. એટલે કે 5 વર્ષ સુધી 26,000 લેખે પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ 5 વર્ષ પછી 8મા પગાર પંચ પ્રમાણે 46,000 પગાર ચૂકવવામાં આવશે મિત્રો 5 વર્ષ પછી. એટલે કે જે મિત્રોએ કોર્સ કર્યો હોય તે મિત્રો માટે સારા સમાચાર છે, કારણ કે આ ભરતીમાં કોમ્પિટિશન ખૂબ ઓછું હોવાના કારણે તમે આમાં ચાન્સ મેળવી શકો છો મિત્રો. તો મિત્રો, સિલેબસની વાત કરીએ તો તેમાં જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ જીકેના 35 માર્ક્સના ક્વેશ્ચન રહેવાના છે, જે ગુજરાતીમાં રહેવાના છે. ત્યારબાદ ગુજરાતી ગ્રામર રહેવાનું છે, જે 20 માર્ક્સનું રહેશે, તે પણ ગુજરાતીમાં રહેશે. ત્યારબાદ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર એ 20 માર્ક્સનું રહેવાનું છે ઇંગ્લિશમાં. ત્યારબાદ મેથેમેટિક, રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન તે 25 માર્ક્સનું રહેવાનું છે મિત્રો, તે પણ ગુજરાતીમાં રહેશે. ત્યારબાદ આઈટીઆઈમાં જે તમે કોર્સ કર્યો હશે તેના વિશેના અહીંયા પ્રશ્નો આપેલા હશે, જે 100 ગુણના રહેશે, તે પણ ગુજરાતીમાં રહેવાના છે મિત્રો. એટલે કે કુલ 200 માર્ક્સનું પેપર રહેવાનું છે, જેમાં તમને 3 કલાકનો સમય મળવાનો છે મિત્રો. તો મિત્રો, કુલ 245 જગ્યાઓ પર આ ભરતી રહેવાની છે મિત્રો. અને આ ભરતી ખૂબ સારી છે, કારણ કે આમાં કોમ્પિટિશનનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળશે, કારણ કે આઈટીઆઈનો જે કોર્સ કરેલા છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હશે, અને તે કારણથી આ ભરતીમાં કોમ્પિટિશન મિત્રો ઓછું જોવા મળશે. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ ઇલિજિબલ હોય આ ફોર્મ ભરવા માટે, આઈટીઆઈનો કોર્સ કરેલો હોય, તે મિત્રો અચૂકથી આ ફોર્મ ભરવાનું ભૂલો નહીં, કારણ કે તમારા માટે આ સરકારી નોકરી મેળવવાનો એક સારો એવો ચાન્સ ગણાઈ શકે છે મિત્રો. તો મિત્રો, આજના વિડીયો માટે આટલું જ. તો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને અંત સુધી વિડીયોમાં બની રહેવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.